નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માર્ચથી બીજા વર્ષની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 2નું સોલ્યુશન કરવાના છે। આપણી આ ચેનલ પર છે ધોરણ 10 માટે છે એ દરેક વિષયના ત્રણ પેપર સોલ્વ કરવામાં આવે છે। આ પેપર તમારા માટે ખૂબ ઉપયોગી રહેવાના છે। મારતા વિડીયો અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે લાઈક અવશ્ય કરજો અને વધુમાં વધુ શેર જરૂરથી કરી શકો છો। અને આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ વગેરેમાં જોડવા લિંક તમને નીચે મળી જશે, તમે તેમાં જોડાઈ શકો છો। એ આપણે નવી અપડેટ સર્વપ્રથમ મૂકતા હોય છે। ચાલો આજના વિડીયો પર શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ શરૂઆત કરીએ સૂચના આપેલી છે। વિભાગ એમાં સૂચના આપેલી તમને અહીંયા નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અહીં તમારે જોડકા જોડવાના છે। તમારે 5 ગુણની અંદર જોડકા જે પૂછાતા હોય છે। અહીં તમને સૌથી પહેલાં આપેલું છે અહીંયા નેગ્રીટો, તેમાં જોડવાનું તમારે આવશે સૌથી પ્રાચીન ભારતીયો, એટલે કે સૌથી પ્રાચીન ભારતના નિવાસીઓ જે નેગ્રીટો છે એ સૌથી પહેલાં ભારતમાં આવેલા હતા। ત્યારબાદ છે જયશંકર સુંદરી, તો તેમાં તમારે છે આવશે સી એટલે કે 4, એટલે તમારે આવશે જેમાં ગુજરાતની નાટ્યકલા જે પાત્ર છે એ તમારા નાટ્યકલાનું એક પાત્ર છે, એટલે તમારા જવાબમાં આવશે સી। ત્યારબાદ ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન, તેમાં તમે જવાબમાં આવશે 4। આપણા જે ગુજરાતમાં છે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। ત્યારબાદ ગરમ પાણીના ઝરા, તો તે તમારા આવેલા છે ઉનાઈ તુલસી શ્યામ ખાતે, તો જવાબમાં તમારે આવશે એ। ત્યાર પછી છે વાયુ પ્રદૂષણ નિયંત્રિત ધારો, તે તમારે આવેલો છે અમલમાં ઈસવીસન 1981ના રોજ, માટે જવાબમાં આવશે એફ। અહીં તમારે જોડકા છોડવાના રહેશે। આગળ તમે આપેલું છે અહીંયા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। પ્રશ્ન આપેલો છે અહીંયા, અને ખાસ તમને અહીં છે પ્રશ્નમાં ભૂલ આપેલી, પ્રશ્ન નંબર છે જે પ્રશ્નનો ક્રમ છે તેમાં ભૂલ આપેલી છે। તમારે ફક્ત પ્રશ્નના ક્રમ ધ્યાનમાં નથી લેવાના, પણ પ્રશ્ન ધ્યાનમાં લેવાના છે। તો પ્રશ્ન આપેલો છે અહીંયા તક્ષશિલામાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું, તો વિધાન તમારે અહીંયા ખરું છે। ત્યારબાદ ISOનું મુખ્ય મથક જીનીવામાં આવેલું છે, તો વિધાન પણ તમારે અહીંયા આ પણ વિધાન ખરું છે। ત્યારબાદ ખંભાલીડાની ગુફા જુનાગઢમાં આવેલી છે, તો આ વિધાન તમારે અહીંયા ખોટું છે। કેવું છે? વિધાન ખોટું છે। ત્યારબાદ BCG રસી ક્ષય માટે આપવામાં આવે છે, તો વિધાન તમારે અહીંયા ખરું છે। તમને છે આ પ્રશ્ન MCQમાં આવી શકે છે કે BCG માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબમાં આવશે ક્ષય। કેના માટે આપવામાં આવે છે? ક્ષય માટે। કોના માટે અપાય છે? તો કે BCG માટે। ત્યારબાદ બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે, તો વિધાન તમારે અહીંયા ખોટું છે। તમને એમ પૂછવામાં આવે કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો જવાબમાં આવશે ખાટ સાચું। જો તમને એમ પૂછે કે બળવાખોરી વૈશ્વિક સમસ્યા છે, તો વિધાન તમારે અહીંયા ખોટું આવશે। બળવાખોરી છે જે તે રાષ્ટ્ર કે પ્રદેશની સમસ્યા છે। આગળ વાત કરીએ આપેલી તમને અહીંયા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન તમને આપેલો છે અહીંયા મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી, તો જવાબમાં આવશે અહીંયા 1883। ત્યારબાદ શિકાગોમાં ધર્મ પરિષદમાં ખાલી જગ્યાએ ભાગ લીધો હતો, તો જવાબમાં આવશે અહીંયા સ્વામી વિવેકાનંદ। ત્યારબાદ ભારતના ઉત્તરના મેદાન વિસ્તાર ખાલી જગ્યાએ ટકા ભૂમિગત જળ છે, તો જવાબમાં આવશે અહીંયા 42%। ત્યારબાદ છે ભારતની 2/3 ખેતીનો આધાર ખાલી જગ્યા પર છે, તો જવાબમાં આવશે વરસાદ। ત્યાર પછી છે ખાલી જગ્યા દુર્ગમ ક્ષેત્રમાં સડકોનું નિર્માણ, તેના નિભાવ, બરફ હટાવવા જેવા કાર્યો કરે છે, તો જવાબમાં આવશે અહીંયા સરહદ માર્ગ સંસ્થાન। આ સંસ્થા જે છે એ તમારા બધા કાર્યો કરે છે, જેવા કે સડકોનું નિર્માણ કરે છે દુર્ગમ ક્ષેત્રોમાં, જે પહાડોવાળા વિસ્તાર હોય છે તેવી જગ્યા માટે, અને ખાસ તેનું મુખ્ય કાર્ય જે છે એ કાશ્મીરમાં અથવા હિમાચલ પ્રદેશમાં છે એ બરફ હટાવવાનું હોય છે। આગળ વાત કરીએ તમે આપેલી સૂચના આપેલી છે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। પ્રશ્ન આપેલો છે અહીંયા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો, તો જવાબમાં આવશે અહીંયા ઈસવીસન 1772, એટલે કે જવાબમાં આવશે સી। ત્યારબાદ જળ સ્ત્રોતોમાં કોનો સમાવેશ થતો નથી, તો જવાબમાં આવશે અહીંયા આપેલ તમામ આ બધા જે તમારે છે જળના સ્ત્રોતો વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ, આ જે જળના સ્ત્રોતોમાં તેનો સમાવેશ થતો નથી। ત્યારબાદ ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કરતા ક્ષેત્ર કયા છે, તો જવાબમાં આવશે સિંચાઈ। સિંચાઈમાં છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે, તો જવાબમાં આવશે અહીંયા વાઘ। વાઘ છે એ આ છે હાલના સમયમાં છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં લુપ્ત થઈ રહ્યા છે।
ત્યાર પછી છે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર જોડવાની પ્રક્રિયા એટલે શું થાય? તો જવાબમાં આવશે વૈશ્વિકીકરણ. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપવાના છે તમને, એક વાક્ય તો એક શબ્દમાં. પ્રશ્ન આપેલો છે અહીંયા, વ્યાપાર તુલા હકારાત્મક બને તેવા માટે સરકારે કયો પ્રોજેક્ટ હાથ ધર્યો છે? તો જવાબમાં આવશે મેક ઇન ઇન્ડિયા. મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા બંનેમાં તફાવત છે, ધ્યાનમાં જરૂરથી રાખજો. ત્યારબાદ લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો જવાબમાં આવશે અહીંયા રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરલા, આ બધા છે તેના રાજ્યો છે. અને ખાસ સૌથી વધુ જો થતું ઉત્પાદન તો કર્ણાટક રાજ્યમાંથી છે એ લોખંડ સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત જે બાકીના જે છે એ ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ વગેરેમાંથી પણ છે એ લોખંડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે છે? તો જવાબમાં આવશે અહીંયા 2% અથવા તો તેનાથી વધુ. ત્યાર પછી વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો જવાબમાં આવશે અહીંયા દ્વિમુખી અર્થતંત્ર. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા વિભાગ બી ની વાત કરીએ. સૂચના આપેલું છે વિભાગ બી ની અંદર તમને નીચે આપેલા પ્રશ્ન નંબર 25-37 એટલે કે 13માંથી કોઈ પણ 9ના જવાબ લખવાના તમારે છે. અહીં તમારા પ્રત્યેકના 2 ગુણ છે. કુલ વિભાગ બી તમારે છે 18 ગુણો છે. કેટલા ગુણો છે? 18 ગુણો. અને ખાસ તમને જે પ્રશ્ન બતાવવામાં આવે છે, જે સમજાવવામાં આવે છે, એ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. આમાંથી જે બોર્ડની પરીક્ષા પૂછવાની મહત્તમ શક્યતા રહેલી છે. તમને જે આ સંપૂર્ણ પેપર સોલ્વ પીડીએફ જોઈતી હોય પીડીએફ તે પણ તમને મળશે. તેના માટે આપણા વોટ્સઅપ નંબર તમને દેખાતા સ્ક્રીન ઉપર, તમે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપ ઉપર. તેમાં તમને છે પીડીએફ મળશે. આપણે એક વિષયના ફક્ત અને ફક્ત 21 રૂપિયા રાખેલા છે. તેમાં તમને દરેક વિષયના 3 પેપરના સોલ્યુશન પડી જશે. માટે તમે છે પીડીએફ પણ જરૂરથી મેળવી લેજો. પ્રશ્ન તમને આપેલો છે અહીંયા, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તમે જાતમાં જોઈ શકો છો. ખાસ ખીણો પ્રદેશો, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ પ્રદેશ, રણો, ખનિજો, વનસ્પતિ વગેરે બાબતોનો જે સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. ત્યારબાદ ભારતની એક પ્રાચીન પ્રજા તરીકે આર્યો પ્રજાનો પરિચય આપો. આ વર્ષ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માટે તમે જે જવાબ છે એ સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. આગળ તમને આપેલું છે અહીંયા ભરતનાટ્યમ નૃત્ય વિશે પરિચય આપો. તેનો જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હતા? ત્યારબાદ ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. આ પણ પ્રશ્ન છે, આ વર્ષ માટે ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ ચાંપાનેરનો પરિચય આપો. ત્યાર પછી તમને આપેલું છે અહીંયા જંગલોના વિનાશની અસરો. તમને એ પણ પૂછે કે જંગલના વિનાશની કારણો જણાવો. તમને એ પણ પૂછી શકે અને આ પણ છે આવી શકે છે. બંનેમાં જવાબ છે અલગ અલગ આવશે. ત્યારબાદ તમને છે અહીં આપેલું છે સીસા વિશે માહિતી આપો. આ પણ છે એક પ્રશ્ન, સ્વાધ્યાયની બહારનો છે પણ અગત્યનો છે. ત્યારબાદ કારણ આપો. માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે. આ પણ પ્રશ્ન છે અગત્યનો છે. ત્યારબાદ ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તમને છે કોઈ પણ ઉદ્યોગ વિશે પૂછી શકે છે. તેના માટે તમારે છે જે કાચો માલ જોઈએ તે બધું મારે છે જણાવવાનું હોય છે. તેનો જવાબ છે તમે અહીંયા જોઈ શકો છો. આગળ આપ્યું તમને અહીંયા નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ બંધારણમાં ફક્ત અનુસૂચિત જાતિ માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? તમને ખાસ અનુસૂચિત જનજાતિ કહેલું છે, એ ખાસ ધ્યાન રાખજો. તેના માટે જે આર્ટિકલ છે આર્ટિકલ 19(5) તેમાં તમે છે જરૂરથી લખજો. તેના માટે તમારે જે ગુણ મળી શકે છે. આવી તમારો જવાબ છે તમે લખી શકો છો. વિભાગ બી તમારે આ રીતે દેવાનું છે. હવે વાત કરીએ વિભાગ સીની સૂચના તમને આપેલું છે. વિભાગ સીની અંદર નીચેના પ્રશ્નોના 9માંથી કોઈ પણ તમારે 6ના જવાબ લખવાના છે. 9માંથી કોઈ પણ 6. અહીં તો પ્રત્યેકના તમારે 3 ગુણ છે. વિભાગ સી કુલ તમારે 18 ગુણનો રહેશે. વિભાગ બીની જેમ વિભાગ સી તમારે કુલ 18 ગુણનો છે. કુલ તમને આમાં 6 પ્રશ્ન આવશે. એ તો પ્રશ્ન આપેલો છે અહીંયા. નીચેનું ચિત્ર જોઈને સવાલનો જવાબ આપો. આ વર્ષે જે છે વર્ષે બોર્ડની પરીક્ષા અંદર આ પ્રશ્ન પૂછવાની શક્યતા મહત્તમ છે. તમને કોઈ પણ ચિત્ર આપેલું હોય તેના આધારે તમને જવાબ એક પ્રશ્ન જવાબ પૂછી શકે છે. પ્રશ્ન આપેલું છે તમને અહીંયા, આ ચિત્ર કયા પ્રાચીન નગરનું છે? તો જવાબ શું આવશે? ધોળાવીરા. આ જે ચિત્ર છે તમારે ધોળાવીરાનું છે. તમારે છે ચિત્ર પણ જરૂરથી જોઈને જવા માટે તમે છે માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ આ પ્રાચીન નગર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબમાં આવશે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં આવશે. અહીંયા મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. ત્યારબાદ તમને પ્રશ્ન પૂછેલો છે,
આપેલ પ્રાચીન નગરની વિશેષતા કઈ હતી? તો જવાબમાં શું આવશે? નગરમાં પીવાનું ચોખ્ખું પાણી આવતું હતું અને આ જે પાણી છે ગળાઈને આવતું હતું. કેવું આવતું હતું? ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને ખાસ પાણીના શુદ્ધિકરણ માટેની છે વિશેષ વ્યવસ્થા આ નગરમાં હતી. આ તમારે પ્રશ્નના ચિત્ર જોઈને તેના જવાબ તમે લખવાના રહેશે. ત્યારબાદ તમને આપ્યું છે અહીંયા, પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે. આ વિધાન, આ વાક્ય સાબિત કરવાનું તો વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી છે અહીંયા, કાપની જમીન વિશે નોંધ લખો. આ પણ છે ઉપયોગી છે. ત્યાર પછી કાળી જમીન વિશે નોંધ લખો. તમને આ બંને પ્રશ્ન છે એ આવી શકે છે. ત્યાર પછી છે અમને અહીંયા, ખાનગીકરણના લાભો અને ગેરલાભ જણાવો. તમને એમ પણ પૂછે કે ખાનગીકરણના લાભાલાભ જણાવો, તો પણ તમારે લાભ અને ગેરલાભ બંને લખવાના અહીં રહેશે. માટે આ પણ જે લાભ અને ગેરલાભ વાળો પ્રશ્ન છે એ પણ અગત્યનો છે. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓનો ફરિયાદ કોણ અને ક્યાં કરી શકે છે? ગ્રાહક અન્ય બાબતે સી રીતે ફરિયાદ કરી શકે તે જણાવવાનું છે અહીંયા. તેનો જવાબ જોઈ શકો છો. ત્યારબાદ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. આ વિધાન સમજાવવાનું છે, તેમાં તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવવાની છે. સ્વાસ્થ્ય સુધારણા અંતર્ગત જે કામગીરી સરકારે કરેલી છે તે તમે અહીં જણાવી શકો છો. તેઓ વાત કરીએ સેક્શન નંબર ડીની, સૂચના આપે સેક્શન નંબર ડીની અંદર તમે અહીં છે 7માંથી કોઈ પણ 4ના જવાબ લખવાના છે. એ મુદ્દાસર લખવાના છે. અને ખાસ પ્રશ્ન નંબર 54 જે તમારે નકશા પૂર્તિનો રહેશે એ તમારે ધ્યાનમાં રાખજો. અહીં પ્રશ્ન તમારે 4 ગુણ છે પ્રત્યેકના. કુલ વિભાગ ડી તમારે 20 ગુણનો રહેશે. પ્રશ્ન આપેલો તમને અહીંયા, વૈદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. ત્યાર પછી પ્રશ્ન આપેલો છે અહીંયા, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો સમજાવો. તમને એમ પણ આવી શકે કે ટૂંકનો જ લખો વૈશ્વિકીકરણની ભારતની ખેતી પર થયેલી અસરો, તો પણ જવાબ છે આ જ આવશે. ત્યાર પછી ભારતમાં ખેતીના મુખ્ય કેટલા પ્રકારો છે? કયા કયા? ગમે તે 4 પ્રકારો વિશે નોંધ લખો. ત્યાર પછી કપાસના પાક કેવા પ્રકારનો પાક છે? તો આજે પાક તમારે છે ખરીફ પાક છે. કપાસના પાકનું મહત્વ જણાવવાનું છે અને તેના માટે જે અનુકૂળ સંજોગો જરૂરી હોય છે તે જણાવવાનું છે અને તેના ઉત્પાદક રાજ્યોના નામ જણાવવાના છે. આમ બધું તમે લખશો ત્યારે તેના 4 ગુણ તમને પૂરા મળી શકશે. ત્યાર પછી તમને આપેલું છે અહીંયા, મનરેગા કાર્યક્રમ અને ગ્રામોદયથી ભારત ઉદય બંને કાર્યક્રમની સ્પષ્ટતા કરવાની છે. તમને જો કોઈ પણ એક પૂછે તમારે 2 માર્ક્સમાં આવી શકે અને 2 પણ પૂછે તો તમારે 4 માર્ક્સમાં આવી શકે છે. ત્યાર પછી છે ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. આ પણ છે પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી આપેલું છે તમને અહીંયા નકશો હશે. નકશો પણ તમને આપેલું છે અહીંયા, ભારતના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય ચુકાયો જણાવો. આ પણ છે પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ તમે આપણું નકશો આપેલો છે અને ખાસ આપણી આ ચેનલ પર છે ધોરણ 10 સમાજ વિજ્ઞાન વિષય માટે છે અલગથી નકશાનો વિડીયો આવવાનો છે. તમે તેના પર જોઈ શકો છો. અને આજે આપણે છે ધોરણ 10ના સમાજ વિજ્ઞાન વિષયના છે પ્રશ્નપત્ર નંબર 2નું સોલ્યુશન એવું છે. આપણી ચેનલ પર દરેક વિષયના છે તંત્ર કરવામાં આવે છે. માટે વિડીયો સારો લાઈક જરૂરથી કરજો અને વધુ શેર પણ જરૂરથી કરી શકો છો. અને તમને PDF કેવી રીતે મળશે મેં તો આગળ જણાવી દીધું છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.